ગુજરાતમાં ફરી ફૂટ્યો રાજકીય લેટર બોમ્બ। અમરેલી જિલ્લામાં સિંહ બાળના મોત મામલે લેટર બોમ્બ। સિંહ બાળના મોત મામલે ધારાસભ્ય હીરા સોલંકીનું લેટર બોમ્બ। જાફરાબાદ પંથકમાં 3 સિંહ બાળના મોતમાં એમએલએ પાઠવ્યો પત્ર। વનમંત્રી મુળુભાઈ બેરાને વન વિભાગની નિષ્કાળજી અંગે પત્ર। 5 અલગ અલગ મુદ્દાઓ પર ઉઠાવ્યા છે સવાલો। વન વિભાગની કામગીરી સામે ઉઠાવ્યા છે સવાલો। સિંહોના મોત અધિકારીની ભૂલ, હીરા સોલંકીનું કહેવું। નિષ્કાળજી અને અણઆવડતના કારણે મોત, હીરા સોલંકીના આક્ષેપો છે। ત્રણ બાળસિંહના મૃત્યુ થયા છે અને અગાઉ પણ મેં ઘણીવાર પત્ર લખ્યા છે સાહેબને, એકવાર પત્ર 1 વર્ષ પહેલાં પણ પત્ર લખ્યા હતા અને અણઆવડત એટલે કે જો આ બાળક હોય તો હવે તો આની ફોરેન્સિક રિપોર્ટ માટે પણ ગયું છે રિપોર્ટ, જ્યારે આવશે ત્યારે કયા કારણોસર આના મૃત્યુ થયા છે। પણ આ વિસ્તારમાં સૌથી વધારે સિંહની વસાવટ કોઈ વિસ્તારમાં હોય તો એ આખા અમરેલીમાં રાજુલા અને જાફરાબાદમાં સૌથી વધારે સિંહોની વસાવટ છે। જ્યારે આવા બાળ મૃત્યુ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખૂબ દુઃખ થાય છે કે આપણા દેશનું ગૌરવ એવા સિંહોનું જ્યારે આ વિસ્તાર હોય અને આખાએ ભારત દેશમાંથી લોકો સિંહ દર્શન માટે પણ અહીંયા આવતા હોય ત્યારે આવા બાળ મૃત્યુ થયા હોય ત્યારે આપણે એની ખૂબ કાળજી લેવી પડે અને હવે તો આનો રિપોર્ટ આવે ત્યારે એ ખબર પડશે કે કયા કારણોસર આ થયું છે। પણ ઘણીવાર કેવું બનતું હોય છે કે અધિકારીની ભૂલ, નાની ભૂલ, કેમ કે અહીંયા અમારે પૂરતો સ્ટાફ નથી। 100 ગામમાં 1 ગાડી હોય। જે રીતે આપણે પાણીની વ્યવસ્થા ટાંકી બનાવી હોય ત્યાં પાણી ભરાણું છે, નથી ભરાણું, ક્યાંક ક્યાંક મારણ કદાચ ન મળે તો ત્યાં મારણ નાખવું, આ બધી બાબતે અધિકારીની જવાબદારી બનતી હોય છે। તો ક્યાંક ક્યાંક અમને આ ધ્યાન ઉપર આવતું હોય ત્યારે અમે મંત્રીશ્રીને પણ ધ્યાન ઉપર મૂકતા હોય છે અને મંત્રીશ્રી ત્યાંથી એ કામ કરતા હોય છે, એમાં સરકારશ્રી તો ત્યાંથી કામ કરે જ છે। પણ આવા અહીંયા આ વિસ્તારમાં જ્યારે આ રેન્જમાં જ્યારે આવા બનાવ બનતા હોય ત્યારે ખૂબ દુઃખ થાય છે ને આવી રીતે આ 3 સિંહો બાળ મૃત્યુ થયા છે। આ બહુ દુઃખદ વાત છે।